પ્રકટીકરણનું પુસ્તક એનો 5મો અધ્યાય તમે ખોલશો અને શક્ય હોય પ્રભુની ઈચ્છામાં તો આજે એને આપણે પૂરો કરવા માંગીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક એનો 5મો અધ્યાય ને એની 1 થી 14 કલમ છે. એ હું વાંચવા માગું છું, પણ તમે જો બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ, આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. 5મો અધ્યાય પહેલી કલમ. પ્રકટીકરણ. રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તે અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો અને તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું કે આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે એ ઓળિયું ઉઘાડવાને અથવા એમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડ નહીં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એ આંખો ઈશ્વરના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. અને જ્યારે તેણે તે ઓળિયું લીધું ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા. અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે, તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો, કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા અને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અને અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી અને તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. વળી જે કાંઈ ઉત્પન્ન કરાયેલું છે, જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. ત્યારે 4 પ્રાણીઓએ કહ્યું, આમીન. અને વડીલોએ પગે પડીને તેમની આરાધના કરી. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. મેં આખો અધ્યાય એટલા માટે વંચાવ્યો કે આપણને કોન્ટેક્સ્ટ ખબર પડે, જે શીખી ગયા છે તમને યાદ આવે. આપણે શીખ્યા કે વડીલોમાંના એક જણે યોહાનને કહ્યું કે તું રડીશ નહીં, કારણ કે એક જણ છે કે જે ઓળિયું ઉઘાડવાને 7 મુદ્રાઓ તોડીને અંદર શું લખેલું છે એ વાંચવાના માટે યોગ્ય છે. અને પછી એનું જ્યારે વર્ણન કરવામાં આવ્યું ત્યારે કહે છે કે યહૂદાના કુળનો સિંહ છે અને દાઉદનું થડ છે. અને જ્યારે જોવે છે ત્યારે તો એક હલવાન હતું. આ બધું આપણે શીખી ગયા. હવે ટૂંકમાં જો શાસ્ત્રોનો અભ્યાસ કરીએ આપણે, તો યહૂદાના કુળનો સિંહ ઈસુ ખ્રિસ્ત છે.
કારણ કે યહૂદાના કુળમાં જન્મેલા છે. યસ ઓર નો? અને દાઉદનું થડ પણ ઈસુ ખ્રિસ્ત છે, કારણ કે દાઉદના દીકરા છે. અને તમે જો પ્રકટીકરણનું પુસ્તક એનો 22મો અધ્યાય ખોલો, છેલ્લો અધ્યાય, તો ખુદ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દાઉદનું થડ છું. 16મી કલમ. હવે ઈસુ ખ્રિસ્ત યોહાન સાથે વાત કરે છે. એ કહે છે, મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. પ્રકટીકરણમાં જે કાંઈ લખ્યું છે એ મંડળીઓના માટે લખવામાં આવ્યું છે, સાક્ષી રૂપ બને માટે. હું દાઉદનું થડ લખ્યું છે, તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. હું છું. સો એ ક્લિયર થાય છે કે આ જે લખવામાં આવ્યું છે એ ઈસુ ખ્રિસ્તના માટે લખવામાં આવ્યું છે, કે જે યોગ્ય છે આ ઓળિયું ખોલવાના માટે અને મુદ્રાઓ તોડવાના માટે. ત્યાર પછી તમે આગળ વાંચો તો લખ્યું છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તે જે મારી નંખાયેલા હલવાનની જેમ ત્યાં છે, એમણે રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પિતા, ગોડ ધી ફાધર, એમના હાથમાંથી જ્યારે ઓળિયું લીધું ત્યારે શું થયું? 8મી કલમ. અને જ્યારે તેણે તે ઓળિયું લીધું ત્યારે ચારે પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા. અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા, અને એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તો જે પ્રભુના લોકો છે એમના રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિઓ તરીકે આ 24 વડીલો છે, એમ આપણે કહી શકીએ કે જેઓ ધૂપમાં પ્રાર્થનાઓ ઉપર જવા દે, સમથિંગ લાઈક ધેટ. આ અલંકારિક ભાષામાં આપણે સમજીએ છીએ. એ લોકોએ જે 9 કીર્તન ગાયા એ તરફ તમારું ધ્યાન 9મી કલમમાં આવે છે. તેઓ 9 કીર્તન ગાતા કહે છે, હવે એમનું ધ્યાન બધું હલવાન તરફ છે. યસ ઓર નો? હલવાનના પગે પડેલા છે અને એમનું ધ્યાન બધું હલવાન તરફ છે. અને શું કહે છે? તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો. યુ આર વર્ધી ટુ ડુ ધેટ. કેમ કે, અને કારણ આપે છે, કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા અને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અને અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. ભવિષ્યની પણ વાત છે એમાં. ઈસુ ખ્રિસ્તની સાથે પ્રભુના લોકો રાજ કરશે. એ શીખીશું જ્યારે એ આવશે ત્યારે. પણ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ ઉપર રક્ત વહેવડાવ્યું અને પોતાનું બલિદાન આપ્યું, સો એ બલિદાનમાં એમણે સર્વ કુળોના, સર્વ ભાષા બોલનારા, સર્વ પ્રજાના તથા સર્વ દેશોમાંના લોકોને, ત્યાં કયો શબ્દ પ્રયોગ છે? વેચાતા લીધા છે. એમના બલિદાનથી, એમના રક્તથી. યસ ઓર નો? અને તેથી જો આપણે એમ માનીએ કે તારણ મફત છે, તો એક રીતે મફત છે, પણ બીજી રીતે એના માટે કોઈકને કિંમત ચૂકવી છે, અને એ છે ઈસુ ખ્રિસ્ત. યસ ઓર નો? અને તેથી તારણ મફત છે કરીને જેવો જીવે છે, અને મફત મળ્યું હોય એની કોઈ વેલ્યુ ના હોય. સાહેબ, તમને ખબર છે? અરે બોલો ના. આ બાઇબલની પણ વેલ્યુ આપણને નથી. એનું કારણ તમને ખબર છે? સબસિડીના કારણે આપણને બહુ સસ્તું મળે છે. બાઇબલ હાઉસમાં, બાઇબલ સોસાયટીમાં જે દાન જાય છે એમાંથી સબસિડી આપે છે. નહીં તો આટલું મોટું પુસ્તક
200-300 રૂપિયામાં ના મળે. મળે? ના મળે, પણ એના લીધે તો એની કિંમત નથી. બધા બાઇબલ હાઈજેક કરીને પછી છે ને 10-10 હજારમાં વેચવા જોઈએ તો એની કિંમત થશે. ત્યાં 10,000 ખર્ચ્યા છે તો વાંચીએ તો ખરા. તમારે શૈતાની કુયુક્તિઓ સમજવી પડશે પ્રભુમાં જીવવું હશે તો. ઈસુ ખ્રિસ્તે, અને જો કેટલું લખ્યું છે સ્પષ્ટ, સર્વ કુળોના, કોઈ કુળ બાકી નહીં રહે, સર્વ ભાષા બોલનારા, સર્વ પ્રજા, સર્વ દેશો, અમુક દેશોના તો નામય મને નહીં આવડતા, એ તમામને વેચાવા લીધા છે, પોતાના રક્તથી ખરીદ્યા છે. પાવરફુલ. તમે જો આ જ વાત સંત પાઉલ પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયમાં કહે છે. 20મો અધ્યાય અને એની 28મી કલમ. એફેસસની મંડળીના વડીલોને, ફરીથી વડીલ શબ્દ આવ્યો, તમારે ચકોર થઈ જવું જોઈએ. મંડળીના આગેવાનોને બોલાવે છે. એફેસસની મંડળીના આગેવાનોને એ મિલેતસમાં બોલાવે છે અને એમને શું કહે છે? ઘણું બધું કહે છે, પણ એણે આ વાત કીધી 28મી કલમમાં. કહે છે, તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. જે કોઈ વ્યક્તિ મંડળીમાં યોગદાન આપે છે, સેવાના નામે કે આગેવાનીના નામે, અથવા આપણે એમાં ભાગ લઈએ છીએ, એક મંડળીના સભ્યો, યસોનો, પોતાના સંબંધી સાવધ રહો અને મંડળીના જે બીજા સભાસદો છે એમના માટે પણ તમે કાળજી રાખો, સાવધ રહીને. કારણ કે એ મંડળી અસ્તિત્વમાં કેવી રીતે આવી છે? ઈસુ ખ્રિસ્તે પોતાના લોહીથી ખરીદી છે. સાહેબ, આ શબ્દ આપણને ગમતો નથી. તમે કહેશો કે કોને પેમેન્ટ કર્યું? શૈતાનને તો નહીં. તમે કહેશો કે ઈશ્વર પિતાને હું કહીશ કે કંઈક આવશે. યસ, કારણ કે ઈશ્વર જે પાપીઓ ઉપર ક્રોધાયમાન હતા, એમનો ક્રોધ જે મટાડવાની આખી બાબત હતી, એના માટે ઈસુ ખ્રિસ્તને પોતાનું રક્ત વહેવડાવવું પડ્યું છે. યસ નો? સો એવું વિચારશો ને કે ઈસુ ખ્રિસ્તે શૈતાનને કિંમત ચૂકવી. ના, એ તો ઈશ્વરને આધીન હતા. પણ આ આત્મિક સત્ય ગુજરાતી ભાષામાં, એનીવે, એનું પાલન કરો. બીજું એક, આ ખરીદવાનો જે આખી બાબત છે એ તમને મળશે 1 કોરિન્થી અને એના 6થા અધ્યાયમાં. મારી સાથે ખોલો તમે 1 કોરિન્થી અને એનો 6થો અધ્યાય. હવે આ મંડળીમાં જે એક બિલીવરો છે એને ધ્યાનમાં રાખી, જેને સાંભળવાને કાન છે સાંભળે. 19મી કલમ. આગળ ઉપર એ વ્યભિચારના પાપને બહુ ઊંડાણથી સમજાવે છે, પણ પછી 19મી કલમમાં એ શું લખે છે? તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે, એક ઇન્ડિવિજ્યુઅલ બિલીવરને કહે છે, યસ નો? તેનું મંદિર તમારું શરીર છે. વળો આપણા શરીરને આપણે ચર્ચ બિલ્ડિંગ જ માનીને જીવવાનું છે. યસ નો? એમાં એવું કશું નાખવાનું નથી કે જે પ્રભુ મંદિરને અભડાવે, વટાડે. એ ખાણી હોય, પીણી હોય, કે વિચારો હોય, કે કૃત્યો હોય. યસ નો? સ્પષ્ટ કે છે. એ તમે નથી જાણતા? વેલ, જાણીએ છીએ, પણ અમે નથી પવિત્ર રાખતા મંડળીને. એનો અર્થ એ થાય, વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા.
તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. મને તો એવું હતું કે તાણ પામવું એટલે તો આત્મિક બાબત છે, પણ આત્મિક બાબત શારીરિક બાબત સાથે સંકળાયેલી છે. યસો નો બહુ સ્પષ્ટ કે છે. જોઈએ હવે પિત્તર શું કહે છે. પિત્તરને પણ કંઈક કહેવું છે અને એ તમને મળશે પિત્તરનો પહેલો પત્ર એનો પહેલો અધ્યાય. આજે સર્વ લોકોને વેચાતા લીધા છે એને હું સમજાવવાની કોશિશ કરું છું, અને બીજું કોઈને પણ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા. 18મી કલમથી વાંચીએ. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિર્દોષ અને નિષ્કલંક હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. યસ ઓર નો? સો રક્ત મૂલ્યવાન છે અને એનાથી આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. સો આ લોકો જે વડીલો હતા એ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. યસ ઓર નો? They are worshiping the Lamb. આગળ વાંચીએ 11મી કલમ. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી, અને તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ, હવે આ જે અસંખ્ય દૂતો હતા એ પણ ભક્તિમાં જોડાય છે સ્વર્ગમાં. તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. વાહ! અહીંયા આગળ સ્વર્ગમાં રાજ્યાસન ઉપર જે ઈશ્વર પિતા બેઠા છે એમની તો સ્તુતિ આરાધના થાય છે. યસ ઓર નો? પણ હલવાનની પણ સ્તુતિ આરાધના થઈ રહ્યા છે. એમ આ 5મો અધ્યાય મને કહે છે. 13મી કલમ. વળી જે કાંઈ ઉત્પન્ન કરાયેલું છે, જે આકાશમાં પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને. આ જ્યારે વાંચો છો ત્યારે તમને ફિલિપી 2 અને એની 6ઠી કલમથી 11મી કલમ સુધીનું વચન યાદ આવવું જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્વાસુપણે પોતાનું બલિદાન આપ્યું. એને લીધે દેવે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું છે કે આકાશમાંના, પૃથ્વી પરના તથા પૃથ્વી તળેના સર્વ ઈસુ ખ્રિસ્તને નામે ઘૂંટણે પડે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. સો એ બાબત અહીંયા આગળ એ જુએ છે દર્શનમાં. એ કહે છે વળી જે કાંઈ ઉત્પન્ન કરાયેલું છે, જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને, એટલે કે ઈશ્વર પિતાને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. જો દર્શનમાં શું જોયું? જે વડીલો હતા 24 એ હલવાનનું ભજન કરે છે. એટલું જ નહીં, જે દેવદૂતો છે, 4 પ્રાણીઓ તો છે જ પેલા સરાફીમ, પણ ત્યાર પછી અસંખ્ય દેવદૂતો જુએ છે. એ લોકો પણ ઈસુ ખ્રિસ્તની, ધ લેમ્બ, એની ભક્તિ કરી રહ્યા છે. સાથે સાથે એ પણ જુએ છે એક સમય એવો આવશે કે જે એને અગાઉથી બતાવવામાં આવે છે કે આકાશમાં, પૃથ્વી પર, પૃથ્વીની તળે જે કંઈ છે એ ઈશ્વર પિતાની અને ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરશે. યસ ઓર નો?
અને મને સવાલ થયો કે કેમ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કેમ? કારણ કે ઘણા એવા ખ્રિસ્તી સમાજમાં દૂરમતો છે, સંસ્થાઓ છે કે જે ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે માનવા તૈયાર નથી. યસ ઓર નો? આવી વ્યક્તિઓ આવીને દિમાગ ખરાબ કરે તો એમને ઘરમાં પેસવા દેશો નહીં, એમ યોહાન કહે છે એના પત્રમાં. એને ગુડ મોર્નિંગ કહેવાનું ના કહે. તમે કહેશો સતીશભાઈ તમે કોઈકને ગુડ મોર્નિંગ નહીં કહેવાનું એવું શીખવો છો? વેલ હું એ શીખવું છું કારણ કે બાઇબલ મને શીખવે છે. તમારે જોવું હોય તો હું તમને બતાવું. તમે ખોલો મારી સાથે યોહાનનો મને અહીંયા આગળ યાદ આવ્યું. ઓકે, બીજો યોહાન પ્રકટીકરણની આગળ તમને મળશે. યોહાનનો બીજો પત્ર 9મી કલમથી હું વાંચીશ. એની નીચે લીટી દોરો, લાલ પેન હોય તો બહુ સરસ. કારણ કે આપણે તો પ્રભુનું નામ લઈને જે આવે એ બધા સેવકો સેવિકાઓને ચા પીવડાય છે ને બધું કરીએ છીએ ને પછી હલવાઈએ છે. રીતસર હલવાઈએ છે. ના આમનાય રહેતા નથી, આમનાય રહેતા નથી, વિશ્વાસમાં ટકી જાય છે, દાન લઈ જાય છે ને પછી અમારા જેવાને કમ્પ્લેન કરે કે સતીશભાઈ આવું થયું. તો અમે તો તમને શીખવીએ છીએ, બી કેરફુલ. શું કહે છે 9મી કલમ? જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી તેને ઈશ્વર નથી. બોધને એટલે કે પવિત્ર શાસ્ત્રને જે વળગી રહે છે તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને એ જ બોધ લઈને ના આવે જે બાઇબલમાં છે, એ તમને કદાચ વોચ ટાવરની ચોપડી આપશે કે લો આ એક સેવક હતા એમણે લખી છે અને એ બરાબર બાઇબલ જેટલી જ છે, બાઇબલ જેવું જ એમાં છે. ડોન્ટ બિલીવ ધેટ. યસ ઓર નો? શું કહે છે? અને જો કોઈ તમારી પાસે આવે અને એ જ બોધ લઈને ન આવે એટલે કે બાઇબલ બિબ્લિકલ બોધ, તો તેને ઘરમાં લખ્યું છે. અરે હા તો કહો જોશથી. હા. અને તેને ક્ષેમ કુશળ ના કહેવાનું. ક્ષેમ કુશળ એટલે ગુડ મોર્નિંગ. ડોન્ટ ડુ ધેટ. સો મને સવાલ થયો કે કેમ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરવાની? We have to worship God the Father, God the Son. Yes or no? ફક્ત એટલા માટે નહીં કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર તમારા અને મારા પાપના લીધે મરણ પામ્યા. કારણ કે ઘણા માને છે પણ કે છે કે તો માણસ તરીકે મરણ પામ્યા. સમથિંગ લાઈક ધેટ. નો? હા, એનો આશીર્વાદ આપણને તો મળ્યો જ છે, પણ એના લીધે એમને સર્વશ્રેષ્ઠ નામ પણ આપ્યું છે ઈશ્વર પિતાએ. પણ જે બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. તમે કહેશો અમે માનીએ છીએ. બલ માનીએ છીએ, એને માન્ય રાખીએ. જીસસ ઇઝ ગોડ. યસ ઓર નો? નહીં તો જ્યારે ઇસ્રાએલ પ્રજાને ઈશ્વરે પસંદ કરીને 10 આજ્ઞાઓ આપી, અને હું અત્યારે પ્રથમ 2 આજ્ઞાઓ વિશે સવારમાં મૂકું છું. ઈશ્વરે પોતે કહ્યું કે there is no other God beside me. મારી આજુબાજુ ઉપર નીચે આગળ પાછળ બીજો કોઈ ઈશ્વર અસ્તિત્વ ધરાવતો નથી. અને તેથી તમારે માટે કોઈ કોરેલી મૂર્તિ બનાવવાની નહીં કે જે
ઈશ્વરે સર્જન કરેલી કોઈક બાબત હોય અને એને નમવાનું ના પાડે છે અને એની સેવા કરવાનું ના પાડે છે, યસ ઓર નો? એને પગે પડવાનું પણ ના પાડે છે, કારણ કે there is only one God. એક જ ઈશ્વર છે. One Godhead with 3 persons, not 3 gods. 3 persons, yes or no? ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા. ઈશ્વર પિતા એ ઈશ્વર પુત્ર નથી, ઈશ્વર પુત્ર એ ઈશ્વર પવિત્ર આત્મા નથી. બટ એઝ ફાર એઝ એસેન્સ ઇઝ કન્સર્ન, જે ઈશ્વરનું તત્વ અને સત્વ કહો, ધ વેરી એસેન્સ એ ઈશ્વર છે. અને તેથી ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે. એટલા માટે એમની ભક્તિ કરવી જોઈએ. અને યોહાન, જેણે આ પ્રકટીકરણ લખ્યું, એને જ પવિત્ર આત્માએ જે પ્રેરણા આપી અને એણે યોહાનની સુવાર્તામાં એ સત્ય પ્રગટ કર્યું. બાઇબલમાંથી ઘણી બધી કલમો છે કે જે સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. પણ આ વધારે આશીર્વાદિત સમજાશે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંઘાતે હતો અને શબ્દ દેવ હતો. તે જ એટલે કે શબ્દ આરંભે દેવની સંઘાતે હતો અને તેનાથી સર્વ ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તમે કહેશો કહો કે ફાઇન, એ શબ્દ ઈસુ ખ્રિસ્ત માટે વપરાયો છે. પણ તમે આગળ વાંચો, આગળ શું લખ્યું છે? 14મી કલમ. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, યસ ઓર નો? ઈશ્વર પુત્ર સદેહ થઈને આપણામાં વસ્યા અને આપણે નાતાલ ઉજવીશું. અને તેથી વાળો ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, માટે આપણે એમનું ભજન કરવું જોઈએ. અને જે આશીર્વાદો આપણને મળ્યા છે એમના માટે આપણે એમનો આભાર માનવો જોઈએ, યસ ઓર નો? So we have to praise God, at the same time we have to thank God. અને પ્રકટીકરણના 5મા અધ્યાયમાં બહુ માર્મિક રીતે ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ ઈશ્વર પિતાની કક્ષામાં ભક્તિ પ્રદાન કરવામાં આવે છે, એમ કહીએ તો ખોટું નહીં. કોની ભક્તિ ના થાય? તો જે કાંઈ ઉત્પન્ન કરાયેલું છે, દ્રશ્ય કે અદ્રશ્ય, એની ભક્તિ આપણે કરવાની નહીં, એમ બાઇબલ કહે છે. તમે ખોલો મારી સાથે રોમનોને પત્ર, એનો 1લો અધ્યાય. પાપના કારણે શું થયું? રૂમી 1:21 થી 23 કલમ અને પછી 25મી કલમ. તમને ટાઈમ મળે તો રૂમીઓનો પત્ર 1લો અધ્યાય વાંચજો. ત્યાં લખ્યું છે, કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં. અને તેથી વાલાઓ, જે કોઈ જીવતા ઈશ્વર તરફથી પોતાનું ફોકસ હટાવી લે છે, એમની હાલત કેવી થાય છે એનું વર્ણન અહીં આગળ કર્યું છે. તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને તેમનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. કારણ કે જોડાણ જીવંત ઈશ્વર સાથે નથી, અને જો ઈશ્વર સાથે જોડાયેલા નથી તો આ દિમાગમાં મિથ્યા તર્ક વિતર્કો થયા જ કરશે કે આવું હશે, પેલું હશે, ઢીકણું હશે, અને પછી એમાં શેતાન આપણને પકડી લે છે. તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન
અંધકારમય થયા, વધારે બ્લેકઆઉટ થયું, અને અમે જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. અને એ મૂર્ખતામાં એમણે શું કર્યું? તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી, કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે 25મી કલમ અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. એન્ડ બીકોઝ ઓફ ધેટ ગોડ ગેવ ધેમ અપ. અને તેથી વાળાઓ કાળજી રાખીએ. હું સવારના મોર્નિંગના જે વિડીયો મૂકું છું એમાં તમને એમાં વધારે માહિતી મળશે. જો તમને વિડીયો ના મળતા હોય તમારો વોટ્સએપ નંબર આપો, હું એડ કરી દઈશ ગ્રુપમાં. પણ એ જાણવા જેવું છે. જે ઉત્પન્ન કરાયેલું છે એની ભક્તિ કરી. નાશવંત માણસ, પક્ષી અને ચોપગા તથા પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી એને પગે પડ્યા અને એનું ભજન કર્યું. યસ ઓર નો? તમે જો કોઈ પણ મંદિરમાં તમે જાઓ, મૂર્તિ તમને મળશે તો આ 4 કેટેગરીઝમાં હશે. યસ ઓર નો? અને ઈશ્વરને માન્ય નથી. તો ઈસુ ખ્રિસ્તની ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રની ભક્તિ, એનો અર્થ કે વ્યક્તિ પૂજા પણ ના કરી શકાય આપણાથી. સેન્ટ વર્શિપ ઇઝ પ્રોહિબિટેડ ઇન ધ બાઇબલ. સેન્ટ વર્શિપ. ગમે એટલા મહાન સંત થઈ ગયા હોય, આપણા પ્રોટેસ્ટન્ટમાં સમજો કે બિલી ગ્રેહામ સાહેબ, બટ આઈ કેનોટ વર્શિપ બિલી ગ્રેહામ. યસ ઓર નો? I don't have to worship him. He is a man, created being. So saint worship અને વ્યક્તિ પૂજા છોડો. જે મંડળીઓમાં માથાકૂટ છે ને એમાં આ માથાકૂટ છે. અમારે તો આમની જોડે ફાઈ ગયું છે એટલે બદલતા નહીં. અલા કેમ ના બદલે? That's all ભક્તિ પૂજા. યસ ઓર નો? તેથી હું તો ઘણી વાર કહું છું કે અમારી તરફ દ્રષ્ટિ ના રાખશો સાહેબ. વી આર હ્યુમન બીંગ્સ. સવાલ જ નથી. સો સેન્ટ વર્શિપ, કોઈ પણ સેવક કે સેવિકાની ભક્તિ કરશો નહીં, કારણ કે એ લોકો ફૂંકો મારી મારીને વચકા ભરે છે, તમને ખબર નહીં હોય. એન્જલ વર્શિપ ઇઝ પ્રોહિબિટેડ. એન્જલ વર્શિપ, અને એ પ્રેક્ટિકલમાં જ આપણને વાંચવા મળે છે. તમે પ્રેક્ટિકલનું પુસ્તક એનો 19મો અધ્યાય ખોલો. પ્રેક્ટિકલનું પુસ્તક એનો 19મો અધ્યાય અને એની 10મી કલમ. હવે તમને ખ્યાલ હશે કે પ્રેક્ટિકલમાં જે દર્શન યોહાનને થતા હતા એ કાં તો કોઈક વડીલે સમજાયું અથવા મોટે ભાગે ઈશ્વરે મોકલેલા દૂતે એને સમજાવ્યું છે. તમે વાંચજો કે આનો અર્થ આ થાય, આનું આ થાય, વગેરે વગેરે. અને તેથી યોહાનને કોઈક દૂતે એટલું સરસ રીતે સમજાવ્યું હશે ને, એટલે યોહાનને આમ અંદરથી એવું થઈ ગયું કે હું પગે પડીને એનું ભજન કરું. વાંચો તમે 10મી કલમ પ્રેક્ટિકલ 19:10. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો. પગે પડ્યો નથી, પગે પડવા એવી પોઝિશન એણે લીધી હશે કદાચ. અને દૂત ગભરાઈ જાય છે પોતે. અને તેણે મને કહ્યું, જોજે એવું ન કરતો. ડોન્ટ ડુ ધેટ. હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કરે, એવું લખ્યું છે. વર્શિપ ગોડ, નોટ મી.
હું તો ખાલી એન્જલ છું, હું સેવા કરનારો છું. આવું બીજી વાર બને છે 20મા અધ્યાયમાં. તમે વાંચો 20મો અધ્યાય, 22મો અધ્યાય 8 અને 9મી કલમમાં. અહીંયા પણ કોઈ પાવરફુલ દૂતે એને બધું સંભળાયું છે અને એને સમજ પાડી છે અને બતાવ્યું છે. ત્યારે શું કર્યું આને? એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું અને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી તેને વંદન કરવાને હું પગે પડ્યો. અને એણે પણ શું કહ્યું? જોજે એમ ન કર, હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાડનારાઓનો સાથી દાસ છું. તું ઈશ્વરની આરાધના કર. યસ ઓર નો? સો પ્રકટીકરણમાં દૂત પણ કહે છે કે મારી ભક્તિ ના કરો, ઈશ્વરની. અને એ બધા દૂતો ભેગા થઈને ઈશ્વર પિતાની અને લેમ્બની, હલવાનની ભક્તિ કરી રહ્યા છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. છેલ્લી વાત કહીને પછી હું બંધ કરું. ઉત્થાન પામેલા ખ્રિસ્ત જ્યારે શિષ્યોને દર્શન આપે છે પહેલી વખત, ત્યારે થોમા ગેરહાજર છે. યસ ઓર નો? એટલે 7-8 દિવસ પછી, હું ભૂલી ગયો દિવસ કેટલા, પણ ફરી ઈસુ ખ્રિસ્ત દર્શન આપે છે અને થોમાને બોલાવે છે કે અહીંયા અવિશ્વાસુ ના રે, કેમ યાર, લેજો, આંગળી નાખ, હાથ નાખ. અને થોમાને ખ્યાલ આવ્યો કે આ ઈસુ છે. અને તેથી અડકતો નથી, પણ એ શું બોલે છે? મારા પ્રભુ અને મારા દેવ. કોને કહે છે? ઈસુ ખ્રિસ્તને કહે છે થોમા. યસ ઓર? ઈસુ ખ્રિસ્તે નકાર કર્યો કે ના ના ના, હું પ્રભુ નથી ને હું દેવ નથી, ઈશ્વર નથી, એવું કહ્યું એમણે? કારણ કે ઈશ્વર છે. He is God. અને ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો. જેઓ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. અને તેથી પ્રેરિતો જેઓ ઈસુ ખ્રિસ્તને જોયા એના કરતા આપણે જેઓ ઈસુ ખ્રિસ્તને જોયા નથી એ વધારે ધન્ય છીએ, એમ એનો અર્થ થાય. ખુદ ઈસુ ખ્રિસ્તે કીધું, મેં નથી. અરે બોલો ના. દબાયેલા ના રહીએ, દુઃખી ના રહીએ. રાઈટ? We are blessed people. સો 5મા અધ્યાયમાં જબરજસ્ત વાતો આપણે જોઈ. રાઈટ? અને હવે 6થા અધ્યાયથી જે ખરાખરીનો ખેલ આવે છે પ્રકટીકરણમાં, એ આવતા વર્ષથી આપણે ચાલુ કરીશું. એના માટે તમે પ્રાર્થના કરશો એવી મારી વિનંતી છે. પણ આપ જેઓ રેગ્યુલર આવો છો, હું આપ સર્વનો આભાર માનું છું. આપ લોકોની હાજરીથી પણ અમને ઉત્તેજન મળે છે અને પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારી દયા, કૃપા અને મહેરબાનીમાં તમે અમને તમારા અદ્ભુત વચનોમાંથી જે શીખવો છો અને અમારી જરૂરિયાત પ્રમાણેનું પ્રભુ તમે અમને શિક્ષણ આપો છો, એના માટે અમને આનંદ થાય છે અને અમે તમારો આભાર માનીએ છીએ. આજે પણ અમે જે કાંઈ શીખ્યા એને અમે અમારા જીવનમાં લાગુ પાડીએ અને કેવળ તમારી તરફ અમારી દ્રષ્ટિ રાખીને અમે જીવીએ એવી કૃપા આમ સર્વની ઉપર તમે થવા દો. અમે છૂટા પડીએ, ફરીથી મળીએ ત્યાં સુધી ને ત્યાર પછી પણ તમારી કૃપા ચાલુ રાખજો. આવનાર અઠવાડિયું તમારી ઈચ્છામાં અમે તંદુરસ્તી સાથે સુરક્ષિત રહીને પસાર કરીએ. અમારી જવાબદારીઓમાં તમારી મદદ અમને મળે, અમારી જરૂરિયાતો તમે પૂરી પાડો અને અમારા જીવન દ્વારા તમે મહિમા પામતા રહો
એવી પ્રાર્થના, આભાર, સ્તુતિ સાથે કરતા અમે તમારી આણ સ્વીકારીએ છીએ. વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. જાહેર ખબર, આવતા બુધવારે આ વર્ષની છેલ્લી સંગત થશે. આ મેં ગયા બુધવારે જાહેર કર્યું હતું અને એને આપણે ક્રિસમસ ફેલોશિપમાં કન્વર્ટ કરીશું, ઉજવીશું. કેક ને કોલ્ડ ડ્રિંકની વ્યવસ્થા હું કરવાનો છું. પણ પાછલા વર્ષોમાં મારી મિનિસ્ટ્રીમાં હું આ ક્રિસમસ ફેલોશિપમાં જો બાઇબલ સ્ટડીમાં આવે છે તેઓને તક આપતો હતો કે જો બાઇબલ સ્ટડી દ્વારા તમને આશીર્વાદ મળ્યો હોય તો આગળ આવીને તમે આભાર સ્તુતિનું નજરાણું જે કંઈ બોક્સ કે મૂક્યું હોય એમાં તમે નાખશો. આશીર્વાદ મળ્યો હોય તો જ, ના મળ્યો હોય અને તમે બેસી રહેશો મને કોઈ વાંધો નથી. અને એ આ જે નજરાણું આવશે એનો હું મારી રીતે દર ક્રિસમસ પર હું કરું છું. જરૂરિયાતવાળાઓને મદદ કરીને એ પ્રમાણે હું કરવાનો છું. અને જેથી એ તમે યાદ રાખશો એવી મારી વિનંતી છે. રાઈટ? કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો છૂટીને. સો આવતા બુધવારે થોડાક વહેલા આવો તો સારું. 7:35 શરૂ કરીએ આપણે ગીતો બીતો. ઇઝ ધેટ ઓકે? અમુક જણ જેઓ જોબના કારણે નથી આવી શકતા, યુ આર એક્સક્યુઝડ. તમને છૂટ છે, પણ તમે આશીર્વાદથી વંચિત નહીં રહો એવો મારો વિશ્વાસ છે. રાઈટ? સો ગોડ બ્લેસ યુ ઓલ. 2 વખત હાલેલુયા જોશથી બોલીએ ને પછી છૂટા પડીએ આપણે. રેડી? હાલેલુયા! હાલેલુયા! Good night and God bless you. God be with you.